આજે લખતરની અંદર જે મહાલક્ષ્મી મંદિર છે તે બ્રહ્મસંબંધની વાડી તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર જમણના વતની અને વેપારી એવા કરણસિંહજી ઝીણુભા ઝાલા તરફથી બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે તે સહકુટુંબ આજ અહીંયા બ્રાહ્મણોના આશીર્વાદ લેવા માટે હાજર છે અને તેમનું સાલ ઉડાડી બ્રહ્મસંબંધ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા બ્રાહ્મણોને મહાપ્રસાદ લઈ અને તેમને આશીર્વાદ આપે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે તે આખું કુટુંબ આજે આ જગ્યા પર ઊભું છે અને તેમના દ્વારા આ બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આજે પુત્રોદય એકાદશીના દિવસે લખતર બ્રહ્મસંબંધની વાડીની અંદર આ ચોરાસીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચોરાસીની અંદર લખતર બ્રહ્મ સમાજના અગ્રણીઓ, મહિલાઓ, બાળકો, પુરુષો મોટી સંખ્યાની અંદર મહાપ્રસાદ લેવા માટે થઈ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે જમણના જે ક્ષત્રિય છે એ તેવા કરણસિંહજી ઝીણુભા ઝાલા દ્વારા આ ચોરાસીનું આયોજન કરવામાં આવ્યું છે અને બ્રાહ્મણો પાસે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો છે તે પવિત્ર માસ ગણવામાં આવે છે અને આ માસની અંદર શિવપૂજન સાથે બ્રહ્મપૂજન કરાવવું પણ ઉત્તમ ગણવામાં આવતું હોય આ ચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.